શાંતિ કાકા, બોલો ને. તમારા છોકરાનો ફોન આવ્યો તો તમારા ફોનમાં ફોન કેમ નથી લાગતો? તમારો ફોન ક્યાં છે? મારો ફોન સામે ઝૂંપડે પડ્યો છે. તમારા છોકરાનો ફોન આવ્યો તો એને સરકારી નોકરી લાગી ગઈ. લાગી ગઈ? હાઈશ ભગવાન, તે મને કીધું ને, મને હરખ થયો બહુ. હરખ તો થાય ને, તમે એની વાય બોલ કેટલું કર્યું, દાડિયું કરીને ઓલું કર્યું, કેટલું કર્યું. હા, મને ગર્વ છે મારા છોકરાઓ બેન સરકારી નોકરી મળી છે. કાંઈ ને કઈ કામ હોય તો તમારે ફોન કરજો. વાંધો નહીં. હલો, શાંતિભાઈ ક્યાં? આ વાડી હે. હા, તો તમારા છોકરાને સરકારી નોકરી લાગી ગઈ? હા. તો માગું છે, કરવું હોય તો કેજો. હા, વાંધો નહીં, મારા છોકરાને પૂછી લો. એ વાંધો નહીં. હા, મારા બટા, મારા છોકરાને સરકારી નોકરી નહોતી ત્યારે બધા માંગાની ના પાડી દેતા હતા. મારા છોકરાને અત્યારે સરકારી નોકરી લાગી ગઈ છે તો મારા બટા બધા સામેથી માંગા લઈને આવે છે. એટલે એ તું સિટીમાં મકાનનું લે વેચ કરે છે ને, મારે મકાન જોઈએ છે. મકાન ગોત દે ને. શાંતિ કાકા, તો તમે 300 ની દાડી કરો, એમાં તમારે મકાન લેવું છે? એ તું કોને કેસ? મારા છોકરાને સરકારી નોકરી લાગી છે. લે વાહ, તું એ બધું મૂકી દે, મને 2 દીમાં મકાન ગોતીને દે. તું ફ્લેટ બને છે હમણાં 2 દિવસ બની જાય એટલે હું તમને ફોન કરું. વાંધો નહીં. હા, વાંધો. શાંતિ કાકા, હા. ઓલા ગામમાં શાંતિ કાકા બીજા નથી પ્લોટમાં રહેતા? હા. એને કહેવાનું હતું કે એના છોકરાને સરકારી નોકરી લાગી ગઈ. મેં ભૂલમાં તમને કહી દીધું. હે?